મોબાઈલ ટાવરોની બેટરી ચોરી કરનાર ઇસમોને માજલપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માજલપુર પોલીસ મથકનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે 3 ઇસમો ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતી ઇન્ડસ ટાવર લિમિટેડ કંપનીની બેટરીઓ તથા એક્સિકોમ 100 Ah બેટરીઓ અલગ અલગ જગ્યાએથી ચોરી કરી બેટરીઓ વેચવા માટે ફરી રહ્યા છે। જે બાતમી આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા અલગ અલગ જગ્યાએ 3 ઇસમો ઉપરોક્ત મુદ્દામાલની ટાવર બેટરીઓ સાથે મળી આવ્યા હતા। તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પકડાયેલા ઇસમોમાં જુબેર હનીફભાઈ મોહમ્મદ શેખ, ઉંમર વર્ષ 18, રહેવાસી બ્લોક નંબર 1, મકાન નંબર 4, બંસલ મોલ, અમરશ્રદ્ધા સોસાયટીની પાછળ, વુડાના મકાન, દંતેશ્વર। અંકેશ રાજુભાઈ રાવત, ઉંમર વર્ષ 25, રહેવાસી બ્લોક નંબર 10, મકાન નંબર 3, બંસલ મોલ, અમરશ્રદ્ધા સોસાયટીની પાછળ, વુડાના મકાન, દંતેશ્વર તથા આમીન અયુબભાઈ વોરા, ઉંમર વર્ષ 28, રહેવાસી મકાન નંબર 01 કોમ્પ્લેક્સ, સુપર બેકરીની પાસે, સરદાર એસ્ટેટ, બાપોદ, વડોદરા ને પોલીસે ઝડપી પાડ્યો હતો। માજલપુર પોલીસે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતી ઇન્ડસ ટાવર લિમિટેડ કંપનીની 16 નંગ બેટરી કિંમત 96,000, એક્સિકોમ 100 Ah બેટરી નંગ 6 કિંમત 60,000, ઓટો રિક્ષા કિંમત 1,50,000નો મુદ્દામાલ જપ્ત કરી માજલપુર તથા બાપોદ પોલીસ મથકે નોંધાયેલ બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો।